નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયા અને અમરેલી જિલ્લાના સમાચારની સાથે આપણે કોઈ ઉડીને આંખે વળગે એવી પ્રવૃત્તિ હોય તો આવી પ્રવૃત્તિઓના સ્પેશિયલ અહેવાલ એટલે કે વ્યક્તિ વિશેષ કાર્યક્રમ આપણે વડિયાના વાવડની ચેનલની અંદર ચલાવીએ છીએ। આજે એક ઉડીને આંખે વળગે એવી પ્રવૃત્તિ તો કહેવાય છે ને કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, આવી પ્રવૃત્તિ સેવાકીય પ્રવૃત્તિ કે આજથી 25 વર્ષથી છેલ્લા દીવ, ઘોઘલા અને ઉનાથી ડિસેમ્બર માસની અંદર પદયાત્રીઓ ઉનાથી વીરપુર સુધી જતા હોય છે અને એનું રાત્રિ રોકાણ વડિયા મુકામે થતું હોય છે। અને 25 વર્ષથી આ પદયાત્રીઓ અંદાજે 300-400 જેટલા પદયાત્રીઓને ટોટલ વ્યવસ્થા, રહેવા, જમવા, ખાવા પીવાની ટોટલ વ્યવસ્થા વડિયાના એક સેવાભાવી યુવાન કરી રહ્યા છે। ત્યારે આજે એની મુલાકાત કરવી છે અને એનો પર્પઝ કે શા માટે વર્ષોથી આવી સેવા, ક્યાંથી પ્રેરણા મળી, શા માટે કરો છો, ક્યાં સુધી કરવી છે, આવનારી પેઢીને શું કહેશો, આ બધી જ બાબતોની ચર્ચા કરવી છે। ત્યારે એવા વડિયાના યુવાન, આમ તો ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે, મારા મિત્ર પણ છે, અને મિતુલભાઈ ગણાત્રા આપની સાથે છે। તો નમસ્કાર મિતુલભાઈ, વડિયાના વાવડમાં આપનું સ્વાગત છે। મિતુલભાઈ, ઘણા વર્ષોથી હું જોઉં છું, આમ તો હું તમને છેલ્લા 20 વર્ષથી ઓળખું છું અને 20 વર્ષથી હું આ જોઉં પણ છું કે ડિસેમ્બર માસની અંદર જે ઉના અને દીવ, ઘોઘલાથી જે પદયાત્રીઓ આવે છે એના માટે તમે ટેબલ ઉપર બેસીને એને જમાડો છો, પીરસીને, થાળી પણ લેવા દેતા નથી। સામે એ લોકો આવે ત્યારે અહીંયા ગરમ પાણી માટેની પગથી રાહત આપવા માટે, જે ચાલીને આવ્યા હોય, થાક્યા હોય, તેને રાહત આપવા માટે તમે ગરમ પાણીના ખુરશી સાથેની વ્યવસ્થા કરો છો, બેસવાની વ્યવસ્થા કરો છો, સુવાની વ્યવસ્થા કરો છો। 25 વર્ષથી આવું કાર્ય કરો છો, તો ક્યાંથી પ્રેરણા મળી આવી? પ્રેરણાની તો વાત કરીએ તો મારા પિતાશ્રી, અમારે અહીંયા ઘઉંનો હેન્ડક્લીન પ્લાન હતો, તો મારા પપ્પા જ્યારે પણ તોલમાં જે મજૂર લોકોને લઈને જતા, તો એ લોકોને સવારમાં 4 વાગ્યામાં ગરમા ગરમ ભાખરી મારા મમ્મી બનાવીને ખવડાવતા। બરાબર। આ હું નાનપણથી આ બધી વસ્તુ જોતો આવું છું। અને વિશેષમાં એક જલારામ બાપા, જે વિશ્વ માટે એક એવી મૂર્તિ છે કે ઈ ભક્ત ભગવાનનું રૂપ થઈ ગયું કે ટુકડો ત્યાં હરી ઢુકડો। તો વસ્તુ એવી છે કે આપણે ત્યાં કોઈ પણ અતિથિ આવે તો અતિથિનો સૌરાષ્ટ્રની અંદર આદર ભોજન જ છે અને એની વ્યવસ્થા છે। તો મારી 17 વર્ષની ઉંમર હતી, 2000ની સાલ હતી, તો ત્યારે આવી રીતના ઉનાથી પહેલી જ વખત પદયાત્રા જ્યારે નીકળી અને એની રીતે આગળ આયોજન કરતા નીકળતા હતા। અને આવી રીતના એ વડિયામાં 4 વાગે આવ્યા। મનુભાઈ એવન પાન અને દીપકભાઈ ખીરૈયા, આ લોકોની શરૂઆત હતી પહેલા જ વર્ષની, ને એ ધીમે ધીમે અહીંયા 4 વાગે વડિયા પહોંચ્યા। અને વડિયા આવી રીતના, ત્યારે તો એની અંદર ફક્ત લોહાણા જ્ઞાતિના જાજા હતા, 80-90%। અને એને જ્યારે પહેલી વખત મળ્યા ત્યારે એને મને વાત કરી કે ભાઈ અમારે પાસે બધી વ્યવસ્થા છે, તમે અમને ખાલી અહીંયા રોકાવાની વ્યવસ્થા બધું કરી દો એમ। એટલે મેં કીધું વ્યવસ્થા બધી થઈ જાય, પણ એક અમારી શરત છે। એટલે મને કે શું? મેં કીધું તમારી બધી વ્યવસ્થા અહીંયા થઈ જશે, પણ તમારું જે સામાન છે એ બધું તમે રાખી દો। તો કે અમારી પાસે બધું ભેગું જ છે એમ। તો મેં કીધું અહીંયા વ્યવસ્થા નહીં થાય। એટલે એ પછી વાતચીત કરતા કરતા મને કે કશો વાંધો નહીં, પણ એ કે તમારી પાસે માણસો ને આ બધું છે। મેં કીધું બધું થઈ જશે। મારા પપ્પાના મોટા ભાઈ છે લલિત બાપુજી, જે રસોઈની અંદર એમને માતાજીનો, જલારામ બાપાનો હાથ છે કે એમની રસોઈ જ્યારે કોઈ જમે ત્યારે પ્રસાદ થઈ જાય છે અને એટલો બધો સ્વાદિષ્ટ હોય છે કે એમાં કોઈ કલ્પના ન કરી શકીએ। એ 4 વાગે આ બધી મને વાત કરી અને એ અમે બધી તાબડતોબ બધી તૈયારીઓ કરી। એ તૈયારી કરી અને 7 વાગે અમે બધું કમ્પ્લીટ કરી દીધું। એને વ્યવસ્થિત પથારી, જેવી રીતના અહીંયા આવે ત્યારે ખુરશીમાં બેસે, ગરમ પાણી, એને અહીંયા આવ્યા પછી ગેટ ઉપર આપણે એને પાણીનો ગ્લાસ આપીએ છીએ, પછી અહીંયા બેસે ત્યારે એને ગરમ પાણીની ડોલ લેવાની નથી। એ પણ આપણા સેવાભાવી જે મારું મિત્ર સર્કલ છે એ બધા એના પગ ધોવડાવે છે, પછી આપણે બેસાડીએ છીએ, બેસાડીને એને જમાડીએ છીએ। થાળી પણ એને આપણે નથી ઉપાડવા દેતા। એ પણ એક સૌરાષ્ટ્રની પરંપરા છે કે કોઈ પણ વ્યક્તિની થાળી તમે ઉપાડો છો તો એનું પુણ્ય છે એ આપને મળે છે।
જે આપણે સેવા કરીએ છીએ તે પુણ્ય માટે જ કરીએ છીએ, આપણા જે કર્મો છે એને સારા કરવા માટે જ આપણે કરીએ છીએ. તો આ બધી પ્રેરણા જે મને મારા પપ્પા અને મારા મમ્મી પાસેથી મળેલી છે એ ધીમે ધીમે વર્ષો વીતતા ગયા અને પછી એ લોકોનું બધું ફિક્સ થઈ ગયું. બીજા જ વર્ષે એ લોકો અહીંયાથી નતા ચાલ્યા અને એને કોઈ એવો રસ્તો આપ્યો કે એ બગસરાથી દેવળકી થઈને આપણે ધારી ગુંદાળી થઈને નીકળે જેતપુર થઈને. તો બીજા વર્ષે પણ અમે અહીંયાથી બધું બનાવી અને ધારી ગુંદાળી અમે પ્રસાદ દેવા ગયા હતા. પછી ત્યારથી હવે રેગ્યુલર અહીંયા આવવા માંડ્યા. છેલ્લા 12 વર્ષ 13 વર્ષથી ઘોઘલાવાળા ઈ બીજો સંઘ કરે છે. એનું કારણ છે કે એક સંઘની અંદર 400-500 વ્યક્તિ થઈ જાય તો કોઈ પણ જગ્યાએ વ્યવસ્થા રહેવા સુવા માટેની ન થઈ છે. પ્રસાદનું તો ગમે ત્યારે થઈ શકે, એટલે એ બે અલગ થઈ ગયા. પરમ દિવસે ઘોઘલા, ઉના અને દીવ આ ત્રણના પદયાત્રીઓ હતા, 155 લોકો હતા. આજે જે 250 થી 255 ની સંખ્યામાં છે, ખાસ કરીને એની વાત કરીએ ને સાહેબ, તો એમાં 10 વર્ષના બાળકથી 80-85 વર્ષના ડોશીમાં કે જે લોકો આમ ચાલતા હોય ત્યારે આપણે આમ લાકડીના ટેકે ચાલતા હોય ત્યારે આપણે એવું થઈ જાય છે કે આ શક્તિ છે જ એમ. એટલે કોઈ પણ શ્રદ્ધાનો વિષય છે આ બધો. શ્રદ્ધાથી આવે છે અને જલારામ બાપા એની માનતા પૂરી કરે છે. જેટલા લોકો આવે છે એમાંથી કોઈ પણ ઠક્કર નથી. ઉનાથી પણ હવે આવે છે ત્યારે એમાં 20-25% હોય છે, બાકીના બધા આપણે દરિયાઈ વિસ્તારના હોય છે. પણ ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એમ છે કે શ્રદ્ધા છે. પછી કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ જગ્યાએથી ગમે ત્યારે કોઈ પણ આવે અને મને એવા સમાચાર મળે કે આ લોકો આવ્યા છે, એ કદાચ 1 હોય 2 હોય કે ગમે એટલા હોય, એની જલારામ બાપાના માતા પિતાના આશીર્વાદથી આપણે એ બધી વ્યવસ્થા અહીંયા એક ભગવાન આપણે નિમિત્ત બનાવે છે અને આપણે નિમિત્ત બનીએ છીએ. આપણે કરીએ એવું તો આપણી કોઈ તાકાત નથી કે આપણે કઈ કરી શકીએ. ભગવાન આપણે નિમિત્ત બનાવે છે, એની નિમિત્ત માત્ર આપણે છીએ, કરવા વાળા તો ઈ જ છે. ખાસ પિન્ટુભાઈએ એના માતા પિતાના કાર્યમાંથી પ્રેરણા લઈ અને પોતાના માતા પિતાનો વારસો પદયાત્રીઓની સેવા કરવાનો વર્ષોથી 25 વર્ષથી ચાલુ રાખ્યો છે. હું તમને ઓળખું છું, 20 વર્ષથી ઓળખું છું. તમારી એટલી કેપેસિટી નથી કે તમે કોઈ VVIP ની અંદર આવો, ખૂબ કરોડપતિની અંદર હોય, સામાન્ય પરિવાર છે. છતાં પણ એવડું આયોજન થાય છે, 500 માણસો જમે છે, 500 થી પણ વધારે માણસો. કોઈની પાસેથી આર્થિક સહયોગ લીધો એવું ખરું? ક્યારેય નહીં. તો આટલું ખર્ચ કરવાથી તમને એવી ક્યાંથી એવું અંદરથી કઈ રીતના તમે વિચારો છો કે આટલી, આમ તો એવું કહી શકાય કે સૌથી મોટું દાન એ અન્નદાન છે. આ લોકો છે દીવથી, એટલે કે 150 કિલોમીટરથી અહીંયા ચાલીને આવે, પગપાળા ચાલીને આવ્યા હોય, ભૂખા હોય, તરસા હોય, એની આંતરડી ઠારો એ ખાય છે એટલે આંતરડી ઠરે છે. એનો મતલબ કે એ અંદરથી તમને આશીર્વાદ આપે છે, બરાબર? તો એ આશીર્વાદ તમે કઈ રીતના વિલોશો? બસ ભગવાન જલારામ બાપા જે માર્ગ પર ચાલ્યા હતા, જે ભગવાન જલારામ બાપાની જે પણ કાંઈ આશીર્વાદ છે અને એ વસ્તુ કે ભાઈ ભગવાને જે કરેલું છે તો આપણે એના પગ પર ચાલી શકીએ. એના જે પથ છે, જે એનો જે ટૂંકમાં રસ્તો હતો, એ રસ્તા ઉપર જવાની આપણે પ્રેરણા કરીએ છીએ. મારો દીકરો છે 13 વર્ષનો, પણ આજની તારીખમાં આ પણ આ સેવામાં છે. ત્યારે હું નાનપણથી હતો ત્યારે આજ પણ આ અત્યારથી જે હું વે ઉપર જાઉં છું એ બધું નિહાળે છે, એ બધું જોવે છે. કાલ એ પણ આ જ વસ્તુ કરશે. બાકી આ બધી વસ્તુ તો કર્મને આધીન છે સાહેબ. કર્મ સારા કરશું તો ભગવાન એનું સારું રિઝલ્ટ આપશે જ, બરોબર છે? કોઈ નિસ્વાર્થે કોઈ પણ જાતની આપણે ક્યારેય કોઈ વસ્તુનો ક્યારેય આપણે આંકડો નથી લીધો કે ક્યારેય કોઈ વસ્તુનું આની અંદર કોઈ એવી ગણતરી નથી. પણ ભગવાન જેટલું કરાવે છે એટલું આપણે કરીએ છીએ. આ વર્ષે અમે કોઈ એવો પ્રોગ્રામ નથી રાખ્યો કે દર વર્ષે અમે સંગીત સંધ્યા રાખીએ, ભજનનો પ્રોગ્રામ રાખીએ. અને આ લોકો એટલા બધા અતિ આનંદિત, અહીંયા એની છેલ્લી નાઇટ હોય એટલે કાલે તો એ વીરપુર પહોંચી જશે, પણ અહીંયા એટલા બધા ખુશ હોય અહીંયા આવ્યા પછી કે એને હું એવું આમ કલ્પના નથી કરી શકતો કે આ લોકોને થાક જ નથી લાગતો એમ. પણ કુદરતી કોઈ સહાય છે એમ. બાકી હું તમને કોઈ 160-70 કિલોમીટર થી ચાલીને આવું, 3 રાત એ લોકો રસ્તામાં રહ્યા, 4થી રાત અહીંયા. એમાં આ ઘોઘલા વાળાને તો 5મી નાઇટ હોય, એ ઉના 1 નાઇટ રોકાય. તો 5 દિવસ ત્યાં સતત ચાલતું રહેવું અને અહીંયા આવે ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે આ લોકોને કઈ છે જ ને એમ, પણ આ બધી કુદરતી બક્ષિસ છે એમ. તો
વર્ષોથી પછી તો હવે એવું થઈ ગયું છે કે આ લોકો જયારે આયોજન કરે ત્યારે અહીંયા આપને ખાલી જાણ કરી દે છે અને એક પરિવાર થઈ ગયો છે. ઉનામાંથી પછી કાનાભાઈ ગંગદેવ છે, પાર્થ રૂપારેલ છે, તો ઘણા લોકો છે જે આગળ પછી અહીંયાથી હોગલાથી કાંતિભાઈ છે, પછી દીવથી શ્યામભાઈ છે, ચેક ત્રિવેદી સાહેબ છે. આ બધા એક ફેમિલી થઈ ગયું છે કે વર્ષની અંદર એક બે વખત એકાબીજા ન મળીએ તો એકાબીજાને આમ ગમતું નથી એમ. હું છેલ્લા લાસ્ટ 1 વર્ષ ત્યાં ઉના નથી ગયો તો લગભગ મને 50 ફોન આવી ગયા એમ કે તમે કેમ નથી આવ્યા, પણ જઈએ અને 5-10 મિનિટ બેસીએ, ચા પાણી પીએ, એક પરિવાર થઈ ગયો છે. તો હવે એ લોકો ઓછી સંખ્યામાં ક્યારેક આવે કોઈ કારણોસર, ત્યારે મને નથી ગમતું, કારણ કે 100 લોકો આવે ત્યારે મને એમ થઈ જાય કે તમે કેમ આટલા બધા ઓછા આવ્યા એમ. તો દિવસે દિવસે આ લોકોની શ્રદ્ધા વધતી જાય છે અને આ એક આપણો એક આમ ટૂંકમાં જોવો ને દિવાળીનો જે માહોલ હોય એવો એક માહોલ થઈ જાય છે આપણો. આ 500 થી પણ વધારે લોકો પદયાત્રા તરીકે આવે છે. વ્યક્તિગત પિન્ટુભાઈના નામે અહીંયા આવે છે, જલારામ બાપાના નામે. બરાબર, જલારામ બાપાના નામે તો ખરો જ, જલારામ બાપાની પ્રેરણાથી તમે આ કામ કરો છો. હા, 100%. પણ એ લોકો પિન્ટુભાઈને ઓળખે છે. હાજી હાજી તો એની સાથે તમારો દિલનો નાતો જોડાણો છે. 100%. બરાબર. એવો કોઈ પ્રસંગ ખરો કે આ પદયાત્રા સિવાયની વાત તમને સીધું કનેક્શન એની સાથે લાગ્યું હોય, તમે એના ઘરે ગયા હોય, કોઈ એનો એક વ્યક્તિ, આમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બાળકો વડીલો બધા જ છે, એની સાથે દિલનું કનેક્શન બંધાણું હોય, તો ક્યારેક એવું બનતું હોય છે ને એના લગ્ન પ્રસંગે કંકોત્રી આવે, હાજી સાહેબ, તમે દિલથી અહીંયા ગયા હોય, હા હા, એવો કિસ્સો એક ખરો? જેટલા મેં તમને નામ આપ્યા બધાના નામમાં તમને એમ કહું છું કે વ્યક્તિગત પર્સનલ રિલેશન. રિસેન્ટલી 2 મહિના પહેલા મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા 23/10. ત્યારે બધા લોકો અહીંયા મારા ફાધરના જયારે ટૂંકમાં મૃત્યુ થયું હતું ત્યારે એ લોકો ઉઠમણાના દિવસે બધા આવ્યા હતા. પર્સનલી આ લોકોના હમણાં જે કાંતિભાઈના બાબાના જ મેરેજ હતા 1 વર્ષ પહેલા, ત્યારે કંકોત્રી સ્પેશિયલ અહીંયા દેવા આવ્યા હતા. હું ગયો તો પરિવાર જ છે ઉનામાંથી. કોઈ પણ જે મેં તમને બધા નામ આપ્યા, ફેમિલી છે એક, બધાનું એક પર્સનલ ટૂંકમાં કે કોઈ ઓલો વ્યૂ નથી કે એ પદયાત્રીઓ છે આવી અને વયા ગયા, એવું નથી. પર્સનલ હજી કાલે જ હું તમને વાત કરું, ભાઈના એક બાબાનો જન્મદિવસ હતો, સ્પેશિયલ મને પેંડા દેવા આવ્યા હતા. એટલે એક પરિવાર જ છીએ અમે એમ. જે આ જેટલા આયોજક છે એ બધા સાથે પર્સનલ રિલેશન છે. આપણે આજની તારીખમાં એકાબીજાના સુખ દુઃખના પ્રસંગમાં એકાબીજા સાથે હોઈએ છીએ. અને આ બધી વસ્તુ તો શું વર્ષમાં એક જ વખત છે, પણ એ 364 દિવસ પણ અમે એકાબીજા મળીએ છીએ. કદાચ વર્ષમાં એક વખત ન મળ્યા હોય તો એકાબીજા ફોન ઉપર કોન્ટેક્ટ કરીને કોઈ ચોક્કસ કારણોસર ભેગા થઈએ. પછી આ લોકો જ્યારે વીરપુર આવે ત્યારે રિટર્નમાં વળીએ મને મળીને જ જાય છે અને ઘણો એક આ આપણો પરિવાર વધે છે. બીજું, આજની યુવા પેઢી આમ તો સેવાકીય કાર્યોની અંદર ક્યાંક ને ક્યાંક જોડાય છે, પણ મોટા ભાગનું યુવાધન મોબાઈલની પાછળ બરબાદ થતું હોય, રખડવા પાછળ, વ્યસનો પાછળ બરબાદ થતું હોય, ત્યારે સેવાકીય પ્રવૃત્તિઓમાંથી આડા પાટા ઉપર ગાડી જાતી હોય આ વર્તમાન જનરેશનની, એવું જાય છે. તો તમારા કિસ્સામાંથી આવનારી યુવા પેઢીમાં તમારો દીકરો પણ અહીંયા છે અને બીજા યુવાનો પણ છે, એને શું સંદેશો આપશો? બસ એટલે કહેવાનો મતલબ તમે જે કીધું બહુ સ્પષ્ટતાવાળી વાત તમે ક્લિયર કટ કીધી છે કે ખરેખર અત્યારે યંગ જનરેશનની અંદર તમે જોવો તો પહેલી વસ્તુ કે વ્યસન મોબાઈલ છે ને વ્યસન જ કહેવાય છે. કે આજની જનરેશનને જો તમારે દૂર રાખવી હોય તો પહેલી વસ્તુ કે એને મોબાઈલથી દૂર રાખો. બીજું તમે જોવો તો દિવસે ને દિવસે યુવાધનની અંદર વ્યસનના બહુ વધારે પડતા કિસ્સા જોવા મળે છે. તો ખરેખર હજી ગામડાની અંદર આ કલ્ચર 50% છે, સિટીમાં બહુ ઝાઝું છે. પણ હું એમ કહું છું કે આ બધી વસ્તુના એમાં ક્યાંક ને ક્યાંક માતા પિતાનો પણ થોડો ઘણો રોલ હોય છે. હું મારા બાળકની જ તમને વાત કરું તો મારો બાળક અત્યારે 13 વર્ષનો થયો, એ આજની તારીખમાં એ મોબાઈલ નથી હટતો. બીજી વસ્તુ, મારા બાળકે કોઈ દિવસ આઈસ્ક્રીમ નથી ખાધું. ત્રીજી વસ્તુ, મારા બાળકે કોઈ દિવસ સોડા નથી પીધી. ચોથી વસ્તુ, મારા બાળકે કોઈ દિવસ વેફર નથી ખાધી. નેવર. ક્યારેક જવલ્લે વર્ષમાં કદાચ 1-2 વખત ક્યાંક બહાર જવાનું થયું હોય અને ત્યારે આ કિસ્સા બન્યા હોય તો, બાકી એ વસ્તુ નથી થતી. તો પહેલી વસ્તુ એ છે કે તમે જાતે જ કે આ વસ્તુને ફોલો કરો. તમે ખુદ ફોલો કરશો તો જ કરવાના છે, બાકી નથી કરવાના. તારા દાદાએ પદયાત્રીઓને જમાડવાની સેવા કરવાની શરૂઆત કરી, તારા પપ્પાએ ચાલુ રાખી. આપને શું આવનારા વર્ષોની અંદર આ પ્રથા એમને યથાવત રાખવાની છે કે રસ્તો બદલવાનો છે? યથાવત રાખવાની છે. અને હું એ જ કહું છું કે તમે આવનારી પેઢીને આ સેવાનું જે ક્ષેત્ર છે એ યથાવત રહે
લોકો વર્ષોથી ધર્મની સાથે જોડાયેલા જ છે, જોડાતા રહેવાના જ છે. હજી પણ આવનારા અનેક વર્ષો સુધી પદયાત્રીઓ આવવાના છે, વીરપુર જવાના છે, કારણ કે એનો કનેક્શન સીધું જલારામ બાપા સાથે છે, ધર્મથી જોડાયેલા છે. તો એવા પદયાત્રીઓના આવનારી પેઢી માટે સેવા કરે એના માટે શું કહેશો? અહીંયા તો વડિયાની અંદર તો હું તમને એક વસ્તુ એ કહી દઉં કે વડિયામાં કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ ધર્મસ્થાને જતા હોય, વીરપુર જાય એવું નથી, ફિક્સ જ. કોઈ પણ જ્ઞાતિના અને કોઈ પણ દેવસ્થાને જતા હોય, જ્યાં જેની કોઈની શ્રદ્ધા હોય ત્યાં પણ વડિયામાં રોકાવાનું એને કોઈ પણ વ્યક્તિને થાય તો એ કોન્ટેક્ટ મારો જ કરે છે. કારણ કે આ છેલ્લા 26મું વર્ષ છે. આ 26 વર્ષ થયા. ઘણા એવા મારા સૌરાષ્ટ્રની અંદર કોન્ટેક્ટ છે કે આજની તારીખમાં એ લોકો પાસે મારા નંબર છે, કદાચ મારી પાસે ન હોય, પણ ગમે ત્યારે નીકળે ત્યારે મને કોલ કરે છે. એ કદાચ પછી 2 જણા હોય કે કદાચ 500 જણા હોય, પણ જ્યારે પણ એ અહીંયા હોય, હું હોય કે ન હોય, પણ એમની વ્યવસ્થા અહીંયા થઈ જાય છે અને ભગવાન એનો રસ્તો કરી દે છે. ક્યારેય કોઈ પણ ટૂંકમાં વટે માર્ગું અહીંયા ક્યારે હેરાન નથી થતા. કોરોના કાળની અંદર પણ ઘણા તકલીફો હતી, પણ ત્યારે પણ ઘણા નીકળ્યા હતા. ત્યારે તો રોકાવા દેવું એક બહુ કઠણ હતું, પણ એ સમયની અંદર પણ અમે એને એવી રીતના ટૂંકમાં જેમ આપણે હોમ આઇસોલેશનમાં રહીએ એવી રીતના જે લોકોને અમે રાખ્યા હતા, એની વ્યવસ્થા કરી. 5-10 જણા કે 15 જણા હોય તો એની વ્યવસ્થા આપણે ઘરેથી જ કરી દઈએ છીએ. ઇવન મારા ઘરે પણ અમે જમાડેલા છીએ. હા, પણ આ સંઘ હોય બહુ મોટો, એટલે એ ઉના અને આ દીવ અને ઘોઘલા એના માટે સ્પેશિયલ વાડી જ રાખીએ છીએ. પછી કદાચ કોઈ રસ્તામાંથી આપણે મળી ગયા હોય તો એ ટૂંકમાં ત્યાંથી રહેવાની અહીંયા આપણે લોહાણા મહાજન વાડીમાં જ કરીએ છીએ. ટૂંકમાં આખી વાત ઉપરથી જલારામ બાપાને પ્રેરણા સ્ત્રોત માની જ્યાં ટુકડો ત્યાં હરી ઢોકળો, એ ઉદ્દેશથી આપણે પદયાત્રીઓને દિલથી જમાડીએ છીએ, એની સેવા કરીએ છીએ કે એની અંદર જ ભગવાન રહેલો છે એવું આપણે માનીએ છીએ. બરાબર? આ ઉદ્દેશ એટલે કે તમે કર્મના સિદ્ધાંતની અંદર માનો છો કે હું કંઈક સારું કાર્ય કરીશ તો મારી આવનારી પેઢી એનું ફળ પ્રાપ્ત થવાનું છે. 100% એવા સિદ્ધાંતની અંદર આપ માનો છો. આપનું કાર્ય ખૂબ સરાહનીય છે. મેં જોયું છે તમે જે પદયાત્રીઓ આવે છે એની ડીશ પણ તમે ઉપાડી છે. એક પદયાત્રીને તમે પકડીને ખવડાવ્યું છે કે ના મારા એટલું તો ખાવું જ પડશે. તો એ લોકોને પણ હું મળ્યો છું. એને અંદરથી દિલના આશીર્વાદ આપ્યા છે કે ભાઈ આટલી સેવા અમારી આવું કોઈ બીજું કરી ના શકે, ત્યાં સુધી કીધું, અને કે ખૂબ એ સુખી થાય. તો આવા જે પદયાત્રીઓ હોય એમાં વૃદ્ધ પણ છે. આમાં ધનિક ગરીબનો કોઈ પેલો મતભેદ આવતો નથી, પણ દરેક વ્યક્તિની અંદરથી એક આપના પ્રત્યેની ભાવના, આપના પ્રત્યેનો એનો પ્રેમ એ દેખાતો હોય એવું મને એમાં જોવા મળ્યું. અને ખાસ તો આપની સેવા છે એ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. આવું સત્કાર્ય આમ તો વર્ષોથી ચાલ્યું આવે છે, વર્ષો સુધી ચાલે, અને દેશની અને રાજ્યની અને વડિયાની આવનારી પેઢી પણ આવા પદયાત્રીઓને આવા ધર્મના કાર્યોની અંદર સહભાગી થાય અને એ આવનારી પેઢીને પણ આવો સંદેશો આપણે આપીએ કે આવું કાર્ય છે વર્ષો સુધી ચાલ્યું રહે, એટલે આપણો ધર્મ પણ ટકી શકે અને આપણી સંસ્કૃતિ પણ જળવાય. તો ખૂબ ખૂબ આભાર પિન્ટુભાઈ, વડિયાના વાવડ સાથે જોડાણા અને આપે આપના વિચારો અમારી સાથે પ્રદાન કર્યા. આભાર, ખૂબ ખૂબ આભાર. આજે દીવ ઘોઘલાથી પદયાત્રા સંઘ છેલ્લા ઘણા વર્ષોથી દીવના ઘોઘલાથી વીરપુર જાય છે. એ પદયાત્રા સંઘની વડિયાની અંદર રાત્રિ રોકાણ હોય છે. એમાંના એ સંઘને લઈ જતા વ્યક્તિ આપની સાથે જોડાયા છે. તો એમને જ પૂછીએ કે કેટલા વર્ષથી આ સંઘ તમે લઈને આવો છો? આજે મને 15 વર્ષ થયા આ સંઘની મેં યાત્રા કરાવું છું, અને અમારી સાથે ગમે ત્યારે 150 થી 200 માણસ હોય જ છે. અને અમને જ્યાંથી દીવ ઘોઘલાથી નીકળે છે તો પહેલો રોકડવામાં અમને સેવા આપે છે લોહાણા સમાજ. પછી તુલસીશ્યામમાં મળે છે, ધારી, બગસરા અને વડિયા. ત્રણેય લોહાણા સમાજમાં એટલી અમને સુવિધાઓ આપે છે કે ગરમ પાણીથી લઈ હાથ પગ દોડાવે છે, જમવાનું વ્યવસ્થા આપે છે, સવારે નાસ્તાની વ્યવસ્થા, અમારા માટે સુવા માટે ગાદલાની વ્યવસ્થા. અમારે એક ગાદલું પણ ન ઉપાડવું પડે, બધું વ્યવસ્થા કરીને રાખે છે. અને સારી રીતે એવી તો ભગવાનની ખરેખર એવી કૃપા છે કે એ લોકોને નિમિત્ત બનાવીને અમારી સાથે મોકલ્યા છે. જલારામ બાપાની કૃપા છે. અને અમારી સાથે આજે 240
પગયાત્રીઓ છે એમાંથી 120 બહેનો છે અને 120 જૈન છે, 10 નાના એવા બાળકો છે 8 થી 10 વર્ષના, પણ કોઈને પણ એવી કોઈ તકલીફ પડતી નથી અને સારી રીતે અમે નીકળીએ છીએ. સમયથી પણ અનુસાર આગળ આવી જાય છે અને બહુ મોજમાં રાસ ગરબા રમતા. અને જે વડિયામાં પિન્ટુભાઈ ગણત્રા આજે અમને, હું તો એમ કે આજે અમને 15 વર્ષથી એવી સેવા આપે છે ને કે ખરે પગે રાતે અહીં 7 વાગ્યા ડીલે અને 12 વાગ્યા સુધી હોય, સવારમાં 5 વાગ્યા ડીલે અને અમે 9 વાગે અહીંથી નીકળીએ છીએ. વણેલા ગાંઠિયા, જલેબી હોય, ક્યારેક મરચાં હોય અને અમારે યારે એવી અમને અમારી જે સેવા કરે છે ને અમે ખરેખર અમે એના માટે ભૂલને પાછળ અમે કહીને ભગવાન મેરી એવી પ્રાર્થના કરીએ ને એ પ્રભુ એને એના પરિવારને એવી સુખ અને શાંતિ આપજે કે એને અમારા પગયાત્રી તરફથી ભગવાન જલારામ બાપાને એવી પ્રાર્થના કરશું કે એને જિંદગીમાં ક્યારેય કસોટી નહીં આવે. બોલો જલારામ બાપાની જય. તમે પદયાત્રામાં આવો છો, કેટલા વર્ષથી આવો છો? મારે 11મું વર્ષ હાલે. 11મું વર્ષ છે. 11મું, હા. તમને કેવું લાગ્યું અહીંયા વડિયા? મને તો બહુ સારું લાગ્યું હો. જમવાનું, રહેવાનું? જમવાનું, રહેવાનું, બધાની સેવા સાકરી કરે, બધા ઈનું હમ. બધા બહુ સારા રાખે હો. હું 11 વર્ષથી આવું છું, પણ મને બહુ રાખે. એવું છે. હા, બધાને? હા, દીકરા કરતા દોઢા બધીને સારું લાગે. પિન્ટુભાઈ, જમવામાં તમને ગરમ પાણીની વ્યવસ્થાની હા, સાથે બધી જમવાની વ્યવસ્થામાં બધીમાં. ડીશ ઉપાડી હતી હાથે કે પિન્ટુભાઈ લીધી છે? નહીં, અમે નથી ઉપાડી હો. નહીં, હા, નહીં ઉપા. પિન્ટુભાઈ ઉપાડી છે. હા, બરાબર. પિન્ટુભાઈ ભાવ કર્યો તો હા, કે ખાવ હજી 2 બટકા મને વધારે કહ્યું હતું હો. કહ્યું હતું? હા, ઓકે ઓકે. લોઠાએ દઈ ગયા. ધરાર દીધું, હા હો. પેટ ભરીને જમ્યા ને? ભરીને હો.